નમસ્કાર ખેડૂત મિત્રો, હું ઋત્વિક ચૌધરી એડવાન્સ પેસ્ટિસાઇડ તરફથી આજે આપણે ઈડર તાલુકાના ઈશ્વરપુરા કંપા ગામની અંદર આવેલા છીએ. ત્યાં ચાલુ વર્ષે ચણાનું વાવેતર કરવામાં આવેલ છે. ચણાના અંદર એક પ્રગતિશીલ ખેડૂતે મેટ્રિક્સનો ઉપયોગ કરેલો હતો, તો તેનું રિઝલ્ટ એમને કેવું લાગ્યું જાણીએ. નામ તમારું? મારું નામ પટેલ કલ્પેશ કુમાર જયંતિભાઈ, ગામ ઈશ્વરપુરા કંપા. આ સાલ ચણા વાયા હતા. મેટ્રિક્સ જવાનો પ્રશ્ન હતો ચણામાં, તે મેટ્રિક્સનો પાવડર એક એકરમાં ડ્રીપમાં ચડાયો હતો. હાલ રોકાઈ ગયો છે. રિઝલ્ટ સારું છે ને ક્યાંય દેખાતો નથી સુકારો. તમે જોઈ શકો છો કે છોડ જવાનો પ્રશ્ન હતો તે અત્યારે જોવા મળતો નથી. આજે 10 દિવસ થઈ ગયા છે, કોઈ પણ પ્રકારનો કોઈ છોડો દેખાતો નથી કે જતોય નથી સુકારામાં. ને 10 દિવસ આજનું રિઝલ્ટ છે. 4 દિવસ પહેલાં એક સાહેબ જોઈ ગયા હતા ને આજે વિડીયો આજે જોઈ ગયા છે. એમાં કેટલો ફરક છે સાહેબને ને અમે બે સારું દેખાય છે. એમ 10 દિવસ પહેલાંનો આજનો ઘણો ફરક છે વિડીયોમાં. તો તમે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો? બીજા ખેડૂતને જ્યાંને સુકારો આવતો હોય એના માટે ડ્રિન્ચિંગ અથવા ડ્રીપમાં હોય તો ડ્રીપમાં ચડાવવાની ને મેટ્રિક્સ એડવાન્સનું મેટ્રિક્સ વાપરવાની ભલામણ છે મારી. સારું રિઝલ્ટ છે 100%. તો તમારો આ અવાજ બીજા ખેડૂત મિત્રોને ઉપયોગી બને તેવી આશા રાખીએ છીએ. ધન્યવાદ.